નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌથી પહેલા નજર કરીશું આજના મહત્વના મુખ્ય સમાચાર પર। કરજણના ખાધા ગામે ભર શિયાળે ચોમાસાની સ્થિતિ જેવા દ્રશ્યો, ગામના પ્રવેશ રોડ ઉપર પાણી। કરજણ તાલુકાના ખાધા ગામે ગટર લાઈન ચોકઅપ થતા ગામમાં ગંદકીનું સામ્રાજ્ય છવાયું છે। છેલ્લા 3 માસથી ગામના લોકો ગંદા પાણીમાંથી અવરજવર કરવા મજબૂર બન્યા છે। છેલ્લા 2.5 વર્ષથી ગ્રામ પંચાયતનો વહીવટદારથી ચાલી રહ્યો છે અને ગ્રામ પંચાયતમાં ભંડોળનો પણ અભાવ છે, જેને લઈ ગામના પ્રવેશ રોડ અને ગામના વિવિધ વિસ્તારોમાં ગટરો ઉભરાઈ રહી છે। ગામના સ્થાનિકો દ્વારા ગટર સાફ કરવાની કામગીરી પણ કરવામાં આવી હોવા છતાં ગટર લાઈન ચોકઅપ હોવાથી દૂષિત પાણી રોડ ઉપર વહી રહ્યા છે। નજીકમાં પ્રાથમિક શાળા અને આંગણવાડી પણ આવેલ છે, જ્યાં અભ્યાસ કરવા આવતા બાળકોને પણ ના છૂટકે દૂષિત પાણી અને ગંદકીમાંથી પસાર થવું પડે છે। રોડ ઉપર ગટરના દૂષિત પાણીની દુર્ગંધને લઈ આંગણવાડીના બાળકો, શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ગામમાં મેલેરિયા, કોલેરા જેવા રોગચાળો ફાટી નીકળે અને ગ્રામજનો કોઈ પાણીજન્ય રોગચાળાનો ભોગ બને તે પહેલા ઉભરાતી ગટરોની સમસ્યાનો યોગ્ય નિરાકરણ થાય એવી લોકમાંગ ઉઠવા પામી છે। ગૌરવ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, કરજણ। હું ખાધા ગામનો નાગરિક છું અને ખાધા ગામની અંદર ગટર લાઈનો ઘણા 3-4 ટાઈમથી ઉભરાય છે, ફરી ઉભરાયા કરે છે। અત્યારે સ્કૂલ જોડે છે, ગુજરાતી શાળા છે, છોકરાને આવવા જવાની બહુ તકલીફ પડે છે અને ગામમાં આવે પછી 2 દિવસમાં લગ્ન છે તે ઘણું પાણીની બહુ તકલીફ છે। ગટર લાઈનો ઉભરાશે, ગંદકી થઈ રહી છે। આની માટે કંઈક જે તે પંચાયત હતા જે કંઈક ગ્રાન્ટ મળે ગમે તે તો કરે તો સુવિધા સારી છે। ફરી દરેક જગ્યાએ ઉભરાય છે, મારા પોતાના ફરિયામાં પણ ઉભરાય તે પણ મેં કમ્પ્લેન લાવીને કરેલી છે અને ગામના એક નાગરિક તરીકે તંત્રશ્રી છે બધું કામકાજ કરે છે અને થોડું કરે છે, પોતાનો ખર્ચો રાખે છે, ગમે તે બધી સેવાઓ કરે છે। ગામમાં ઘણા લગ્નો છે, ગટર ઉભરાય છે, ગામથી તમે જો રોડ છે, ગટરનું પાણી ગંદકી ને ગામના છોકરા સ્કૂલ છે, ગુજરાત શાળા રોગ થવાની ભયંકર શક્યતાઓ છે। અત્યારે ઘણા છોકરા પણ બીમાર રહે છે। શું નામ તમારું? મારું નામ વિક્રમ સિંહ પરમાર, ખાધા ગામના નાગરિક। હવે લગભગ આ ખાસો ટાઈમથી છે, પણ આ જૂની લાઈન નાખેલી હતી તેમાં ચોકઅપ થયેલી હતી તે અમે ઘણો ટ્રાય છે, પમ્પિંગ કરાયું, પછી ખોદાયું, પછી ચેક કર્યું, પણ પાણી નિકાલ થતો નથી। તો અમે લગભગ ઘણા મહિના 1.5 મહિના મતલબ કે અમારા ટ્રાય ચાલુ છે અને હવે પરમ દાડે અમે પેલું કોમ્પ્રેશન મંગાવ્યું, પછી ખોદાયું, રિપેર કરાયું, પણ થતી નહીં, ચોકઅપ લાઈન થઈ ગયેલી છે। તો કયા કારણસર લોક થઈ જઈએ તો અમે વારંવાર આ તકલીફ પડે છે। તો અમને એટલી અરજ છે કે આ ગામમાં છોકરાઓ જતા આવતા હોય દરેક જણને અગવડ પડે છે। અત્યારે સરપંચ ખરા કે નહીં, વહીવટદાર છે? વહીવટદાર પાસે છે। કેટલા ટાઈમથી વહીવટદાર છે? એ ખાસો લગભગ 1.5 વર્ષ થયા છે। એ સરપંચને પૂરું થયા પછી આ વહીવટદાર પાસે છે। અમે ઘણા બધા ટ્રાય કર્યા અને જાતે હું પોતે ગામ તરીકે દરેક તરીકે કરું છું, પણ અત્યારે મહેનત મારી ચાલુ છે। લગભગ દરરોજ હું નવી ગ્રાન્ટ મળે, નવામાં મને નવી લાઈન નાખી દે તો એ સારું। શું નામ તમારું? પડિયાર ચંદ્રસિંહ સાલમસિંહ।